નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આવતીકાલે ચૂંટણીનું રિઝલ્ટ બહાર પડવા જઈ રહ્યું છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર સૌથી મોટી બેઠક આપણે જાણીએ શકીએ છીએ કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે વચ્ચે ચૂંટણી લડી હતી અને કોની જીત થાય છે આપણે આ વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભા બેઠક પર પણ છેતરભાઈ વસાવાએ ચેલેન્જ આપી કે ઘણા બધા વોટથી લીડથી ઉમેશભાઈ મકવાણા જીતે છે એવું કહી રહ્યા છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એના પહેલાં વિડીયોને છેલ્લે સુધી જોવો, પછી કોમેન્ટ કરજો। મિત્રો, વાત કરવામાં આવતો આવતીકાલે 10 વાગ્યા પહેલાં આપણને રિઝલ્ટ મળી જવાનું છે। લોકસભા બેઠકની બધી સીટો 24ની 24 સીટોમાંથી કોની કેટલી જીત થાય છે એ પણ આપણે ચર્ચા કરીશું। આવતીકાલે લાઈવમાં ચર્ચા કરીશું। મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાએ ચેલેન્જ આપ્યું છે કે ભરૂચ લોકસભા બેઠક 50,000 વોટ આગળથી અમે જીતીશું, પરંતુ સાથે સાથે ભાવનગર લોકસભા બેઠક પણ આપણે ઘણા બધા લીડથી આપણે જીતવાના છે। ઉમેશભાઈ મકવાણા લોકસભા બેઠક જીતવાના છે એવું કહી રહ્યા છે। તો મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અન્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। શું ખરેખર ઉમેશભાઈ મકવાણા જીતે છે? ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશભાઈ મકવાણા જીતી શકે છે કે નહીં જીતે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જ્યાં મિત્રો, ઘણા બધા આવતીકાલે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 સીટો કપાઈ શકે છે એવું કહી રહ્યા છે, પરંતુ આવતીકાલે જ આપણને બધી જ ડિટેલ ખબર પડી જશે। કેમ કે હાલ જો બધા લોકો કહી રહ્યા છે પોલના પ્રમાણેથી કહી રહ્યા છે, મીડિયાના આધારિતથી કહી રહ્યા છે કે આટલી સીટો જશે, આટલી સીટો નહીં જાય, એવી રીતના બધા ચર્ચામાં જામ્યા છે। મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ કે ઉમેશભાઈ મકવાણા સાહેબ છે એ ભાવનગર સીટ જીતશે અને ચેતરભાઈ વસાવાએ ભરૂચ લોકસભા જીતશે એવું કહી રહ્યા છે। તો આને લઈને તમારે શું કહેવું છે અન્ય કોમેન્ટ બોક્સમાં જરૂર તમારે જણાવજો। મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર સરસ મજાના સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।